અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં જિલ્લા પંચાયત સીટોને લઈને અચાનક થયેલા ફેરફારથી રાજકીય માહોલ ગરમાયો છે। મેઘરજ જિલ્લા પંચાયત સીટી જે અગાઉ સામાન્ય પુરુષો માટે જાહેર હતી તેને હવે સામાન્ય સ્ત્રી માટે જાહેર કરવામાં આવી છે। બીજી તરફ પંચાલ જિલ્લા પંચાયત સીટ સામાન્ય સ્ત્રીમાંથી સામાન્ય પુરુષ માટે જાહેર કરવામાં આવી છે। આ ફેરફાર બાદ સ્થાનિક રાજકારણમાં અનેક ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે। ખાસ કરીને મેઘરજ સીટ છેલ્લા 3 ટર્મથી મહિલાઓ માટે જાહેર થતી હોવાને કારણે રાજકીય કુતૂહલ વધ્યું છે। 2015માં પણ મેઘરજ સીટ પુરુષોમાંથી સ્ત્રી માટે જાહેર કરવામાં આવી હતી, જ્યારે 2020માં આ સીટ આદિજાતિ સ્ત્રી માટે જાહેર થઈ હતી। હવે ફરી એકવાર સીટના રિઝર્વેશનમાં થયેલા બદલાવને કારણે રાજકીય સમીકરણોમાં પરિવર્તન આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। સીટ જાહેર થયા બાદ થયેલા આ ફેરફારને લઈને વિસ્તારમાં રાજકીય ખેલ અને વિવિધ અટકળોથી ચર્ચાએ જોર પકડ્યું જોવા મળી રહ્યું છે। જયદીપ ભાટિયા, દિવ્યાંગ ન્યૂઝ, અરવલ્લી।